નમસ્કાર વડોદરા વિશ્વામિત્રી જે પ્રોજેક્ટ છે જેમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું છે અને જ્યારથી શરૂઆત થઈ છે ત્યારથી અમે લોકો આ વાત મોટેથી બોલીએ છીએ. દરેક અધિકારીને, કલેક્ટરથી લઈને કમિશનરથી લઈને દરેક નેતાઓને, કોન્ટ્રાક્ટરોને અમે જોરથી કહીએ છીએ કે ભાઈ આમાં ખોટું થઈ રહ્યું છે, પરંતુ તે ધ્યાનમાં ના લેવાતા આજ દિન સુધી. અમે આની કલેક્ટરને રજૂઆત કરી, કલેક્ટર સાહેબે વિજિલન્સ માટે, તપાસ માટે પણ મોકલી આપ્યું, પરંતુ હજુ સુધી વિજિલન્સથી કોઈ પ્રક્રિયા ચાલુ કરવામાં નથી આવી કે વિજિલન્સે તપાસ હાથ ધરી છે કે કેમ, એની કોઈ ડિટેલ કે માહિતી અમારા સુધી નથી પહોંચી. જેથી હવે હાઈકોર્ટના દરવાજા અમે ખખડાઈશું. અમારા વકીલના માધ્યમથી આજે અમે હાઈકોર્ટમાં આની માટે પીઆઈએલની પ્રોસેસ સ્ટાર્ટ કરી દીધી છે. કારણ કે જે ભ્રષ્ટાચાર થયો છે, જેટલા પણ લોકોએ કર્યો છે, જ્યાં જ્યાં આ લોકોએ કવર મોકલ્યા છે, એ તમામ લોકોના અમે નામ જાહેર કરીશું. કારણ કે વડોદરા શહેરને જે કોઈ લોકો લૂંટી રહ્યા છે એ લૂંટારાઓનું લૂંટ બંધ થશે. કારણ કે જાગૃત લોકો જાગૃત નહોતા થયા, પણ હવે અમે જાગૃત થયા. અમને ખબર છે જ્યાં ખોટું થશે ત્યાં અમે બોલીશું, જ્યાં વ્યવસ્થા નહીં હોય ત્યાં અમે વ્યવસ્થા પૂરી પાડીશું, જ્યાં સરકારનું ધ્યાન દોરવાનું છે ત્યાં અમે સરકારનું ધ્યાન દોરીશું. પણ જે લોકો ખોટું કરશે એમને અમે નહીં છોડે. તે સંદર્ભમાં આજે હાઈકોર્ટના અમે દરવાજા ખખડાયા છે અને હાઈકોર્ટ પાસે પૂરેપૂરી ઉમ્મીદ છે અને અપેક્ષાને ખબર જ છે કે કેટલા લોકોના નામ બહાર આવવાના છે. તમામ એવિડન્સ, તમામ પ્રૂફ સાથે, આખી ફાઇલો મોટા મોટા બંચ સાથે આજે અમે હાઈકોર્ટના દરવાજા ખખડાયા છે અને હાઈકોર્ટમાંથી ન્યાય મળશે એવી એક ઉમ્મીદ ને અપેક્ષા છે.